નમસ્કાર મિત્રો, હવે 2 દિવસ પહેલા એક વિડીયો ઉતાર્યો હતો કે જોઈએ કે યુટ્યુબના માધ્યમથી કેવા જવાબ મળે છે, કેવી કોમેન્ટો મળે છે, મિત્રોનો કેવો રિસ્પોન્સ મળે છે. મોબાઈલની દુનિયામાં બેઝિક નોલેજ આવો એક વિડીયો ઉતાર્યો હતો. પણ હવે આની અંદર મને તો વધારે ખ્યાલ આવતો નથી કે યુટ્યુબની અંદર ચેનલ બનાવ્યા પછી અંદર શું શું આવે છે, વ્યૂઝનું, કલાકોનું, એ કાંઈ બિલકુલ માહિતી નથી. જો કે એ જે વિડીયો હતો એની અંદર ટોપિક જ મેન એ હતો કે કાંઈ માહિતી નથી. એ જ બાબતથી યુટ્યુબ ચેનલની અંદર પણ બિલકુલ મને માહિતી નથી. એટલે એની અંદર વિક્રમભાઈ અમારા મિત્રે કે આપણે 500 સબસ્ક્રાઈબ કંઈક આવી ગયા છે એવું કીધું છે કે આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. તો મેં કીધું લાવો ત્યારે એ વાતની આપણે જરાક મિત્રોને આભાર વ્યક્ત કરવા માટેની એક વિડીયોના માધ્યમથી વાત કરીશું. વિક્રમભાઈ જરાક વાત કરો એ બાબતથી. નમસ્કાર મિત્રો, હું અઘારા વિક્રમ. હવે યુટ્યુબની ચેનલ ચાલુ કરી અને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ તમામ મિત્રો, આજુબાજુ વિસ્તારના તમામ લોકો, વડીલો અને બધાયનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અમે ચેનલ બનાવી એનો હજી 1 જ મહિનો થયો છે અને સબસ્ક્રાઈબર 500 આવી ગયા છે. તો આભાર વ્યક્ત કરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. બાકી અમારા અવનવા વિડીયો તમને આ ચેનલમાં મળતા રહેશે. બીજું કે અમારે જે કામ હોય અવનવું, કોઈ શોર્ટિંગ હોય, કોઈ મોબાઈલ ડેડ કન્ડિશન હોય, કોઈ સોફ્ટવેર હોય, એ અમે જરૂરથી યુટ્યુબના માધ્યમથી શેર કરતા રહીશું. અને અમારો એક જ પ્રયાસ છે, સ્થાન જે વિસ્તાર છે એની અંદર એક જ પ્રયાસ છે કે જે પબ્લિક, જે નાના માણસો હોય કે જેની પાસે કીપેડ મોબાઈલ છે, જેની પાસે 8,000નો મોબાઈલ છે, કોઈ પાસે 5,000નો મોબાઈલ છે, નીચી રેન્જના મોબાઈલ છે, એ લોકો વધારે રિપેરિંગ કરાવે. તો એ લોકોને 5,000નો મોબાઈલ હોય એની એમને કિંમત ચૂકવવી પડે 3,000 રૂપિયા રિપેરિંગમાં. તો સસ્તા ભાવે રિપેરિંગ કરી દેવાનો અમારો એક ધ્યેય છે. એટલે જ શિહોરી મોબાઈલ એક શાખા લઈને આવી છે, શિહોરી મોબાઈલ હોલસેલ રિપેરિંગ. તો હોલસેલ રિપેરિંગ પ્રમાણે જ અમે કામ કરવી છીએ. અને ઘણા કસ્ટમરને અમારા અહીંયાથી કામ કરીને જાય એ પરત પાછા પણ આવે છે બીજું કામ લઈને કે ભાઈ 100% તમારું કામ બહુ સારું છે અને ભાવ પણ રિઝનેબલ છે. આવનારા નેક્સ્ટ વિડીયોમાં અમે એકાદા 2 કસ્ટમર જો અમારે અહીંયા મોબાઈલના માધ્યમથી શેર કરવા ઈચ્છે અને બોલી શકે તો જરૂર અમે તમને કસ્ટમરના રિવ્યૂ પણ બતાવશું. બસ આગળ હવે વિકેભાઈ 2 શબ્દો કહેશે, પછી વિડીયોને વિરામ આપશું અમે. હવે આગળ તો એવી વાત છે કે કામ કેવું કરીએ છીએ અને તેનો ભાવ કઈ રીતે થાય છે એની અંદર એ કસ્ટમર જ બતાવશે. પણ એ પણ સમયે જવાબ મળશે. અમે કંઈ પણ પોતે પોતાના વખાણ કરવા એ કંઈક અલગ વાત છે. પણ ખરો ધ્યેય ખરો કે જેની કેપેસિટી, જેમાં બજારની અંદર જ્યારે સિઝન આવે ત્યારે મોબાઈલ રિપેરિંગની કદાચ મંદી આવતી હોય, આવું સમજાય છે મને. કારણ કે મોબાઈલ નવો ખરીદી લે ને માણસ, જૂનો મોબાઈલ મૂકી દે આવકનો સ્ત્રોત હોય એટલે. પણ જ્યારે આવકનો સ્ત્રોત ઘટી જાય છે ત્યારે એમ થાય કે ચાલો કે રિપેરિંગમાં આપણે ચલાવી લઈએ, એમ આવું બનતું હોય છે. એટલે અને રિપેરિંગમાં વધારે કોણ આગ્રહ રાખે કે જે આર્થિક રીતે જે કામ જે બહુ ઓછું વળતર જે લાવતા હોય એનો વધારે પડતો, અને કાંઈ એવી મોબાઈલ હોય એની અંદર ટૂંકામાં વધતું હોય ખર્ચામાં, એ કામ વ્યક્તિ ખાસ રિપેરિંગમાં આવતા હોય છે. તો એમની માટે થાનગઢની અંદર નગરપાલિકા સામે શિહોરી મોબાઈલ શોપ આ હોલસેલ ભાવે કામ કરે છે અને રિઝનેબલ કરે છે. એ સમયે કસ્ટમર પણ જવાબ આવશે અને આવતા વિડીયોમાં કસ્ટમર સહિત આનો જવાબ મળશે. આ રીતે જ અમે એક વિક્રમભાઈ જેમ કીધું કે 500 સબસ્ક્રાઈબ પૂરા કર્યા છે એ રીતે સૌ મિત્રોનો, વડીલોનો, દોસ્તારોનો હમણાં અમને સહયોગ મળતો રહે.
અને આ રીતે અમે આ યુટ્યુબના માધ્યમથી અને રિપેરિંગનું માધ્યમ બેને સાથે ચલાવવાનો એક પ્રયત્ન કર્યો છે. તો ફરીવાર સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અસ્તુ.